સત્યમ શિવમ સુંદરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્પર્શક અને અભિલંબ વિશે જોઈશું. તો આ વિભાગમાં આપણે કોઈ વક્રને કોઈ બિંદુ આગળ સ્પર્શક તથા અભિલંબના સમીકરણ શોધવા માટે વિકલિતની ક્રિયાનો ઉપયોગ કરીશું. તો x0 y0 બિંદુમાંથી પસાર થતી અને નિશ્ચિત ઢાળ m વાળી રેખાનું સમીકરણ y-y0 m × x - x0 મળે. હવે આપણે નોંધીએ કે y આપણે f(x) લઈએ છીએ. તો y(f(x) ને x0 y0 બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ dy/dx x0 y0 f(x0) થી દર્શાવીશું આપણે આને dy/dx x0 y0 ને. આથી y f(x) ના x0 y0 બિંદુ આગળ સ્પર્શકનું સમીકરણનું સૂત્ર આપણને મળશે y-y0 f(x0) × x - x0 દ્વારા મળે છે. તો આપણે સ્પર્શકનું સમીકરણ શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ કરીશું. વળી અભિલંબ એ સ્પર્શકને લંબ છે. આથી જો f(x0) ≠ 0 હોય તો વક્ર y f(x) ના x0 y0 બિંદુ આગળ અભિલંબનો ઢાળ શું મળશે? તો -1/f(x0) મળે. આથી વક્ર y f(x) ના x0 y0 બિંદુ આગળના અભિલંબનું સમીકરણ શું થશે? તો y-y0 -1/f(x0) x - x0 દ્વારા મળે. એટલે કે y-y0 આજે f(x0) હતો તે લેફ્ટ હેન્ડ સાઈડમાં લઈ ગયા એટલે આના ગુણાકાર સાથે ગુણાકારમાં આવશે +x - x0 0, કેમ કે અહીંયા માઇનસ હતો તે આપણે આપી દીધું અને એને લેફ્ટ હેન્ડ સાઈડમાં લઈ ગયા એટલે માઇનસનું પ્લસ થઈ જાય છે. એટલે આ પ્રમાણે આપણે અભિલંબનું સમીકરણ શોધી શકીએ છીએ. હવે નોંધ છે, જો વક્ર y f(x) નો સ્પર્શક x અક્ષની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવે તો dy/dx એટલે કે સ્પર્શકનો ઢાળ બરાબર શું થશે? તો tan θ. આગળ જોઈએ વિશિષ્ટ કિસ્સાઓ. જો સ્પર્શકનો ઢાળ 0 હોય તો tan θ = 0, કેમ કે આપણે ઢાળને કીધું છે tan θ = 0 હોય. આથી θ = 0, કેમ કે આપણને ખબર છે tan 0 ની વેલ્યુ 0 થાય એટલે θ બરાબર 0 હશે. એનો અર્થ એવો થાય કે સ્પર્શક x અક્ષને સમાંતર છે. જ્યારે θ બરાબર 0 હોય ત્યારે સ્પર્શક x અક્ષને સમાંતર છે અથવા x અક્ષ સાથે સંપાતી છે. આ કિસ્સામાં x0 y0 બિંદુ આગળ સ્પર્શકનું સમીકરણ y y0 મળે. જો θ π/2 હોય એટલે કે tan θ ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, એટલે કે સ્પર્શક x અક્ષને લંબ રેખા છે અને એનો અર્થ એ થયો કે y અક્ષને સમાંતર થશે અથવા y અક્ષ સાથે સંપાતી છે. આ કિસ્સામાં x0 y0 બિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ x x0 મળે. ઉદાહરણ 14 જોઈએ. તેમાં એવું કીધું છે કે x 2 આગળ વક્ર y x³ - x ના સ્પર્શકનો ઢાળ શોધો. હવે સ્પર્શકનો ઢાળ શોધવાનો એટલે કે શું શોધવાનો? તો આપણી પાસે y f(x) હોય તો સ્પર્શકનો ઢાળ શું હોય? તો dy/dx. એટલે કે આપણી પાસે જે f(x) છે એટલે કે y x³ - x છે. તો સૌપ્રથમ એના પરથી આપણે dy/dx શોધીશું. dy/dx શું થશે? તો 3x² - 1 થશે. હવે કયા આગળ x 2 આગળ હોય ત્યારે આપણે ઢાળ મેળવવાનું છે. તો dy/dx x 2 આગળ એટલે જ્યાં જ્યાં x હશે ત્યાં આપણે 2 મૂકીશું. એટલે 3 × 2² - 1 = 2², એટલે કે 4 × 3 12 - 1 11. આ પ્રમાણે આપણે ઢાળ મેળવી શકીએ. આપણને કોઈ બિંદુ આપ્યું હોય તે આગળ વક્રનું ઢાળ શોધવાનું હોય તો વક્રના સ્પર્શકનું ઢાળ શોધવાનું હોય. સ્પર્શકનું ઢાળ એટલે dy/dx શોધવાનું હોય. dy/dx શોધીને જે બિંદુ આગળ શોધવા કીધું હોય તો તે બિંદુ આગળ આ પ્રમાણે આપણે શોધી શકીએ. ઉદાહરણ નંબર 15 જોઈએ. વક્ર y √4x - 3 - 1 ને 2/3 ઢાળવાળા સ્પર્શકનું સમીકરણ શોધવાનું કીધું છે. તો અહીં આપણી પાસે વક્ર y 4x - 3 - 1 છે. ઢાળ એટલે કે dy/dx તરીકે આપણે દર્શાવીએ તો તે 2/3 છે. ઢાળ આપી દીધું છે, વક્રનું સમીકરણ છે અને સ્પર્શ બિંદુ મેળવો એવું કીધું છે. તો સૌપ્રથમ આપણે વક્ર છે તો વક્ર પરથી સ્પર્શકનો ઢાળ શોધી શકીએ. એટલે કે dy/dx બરાબર શું થશે? તો √4x - 3
-1 આપણે એક્સની સાપેક્ષે વિકલન કરીએ √4x - 3નું વિકલન શું થશે 1/2 √4x - 3 અને આનું પાછું વિકલન કરવું પડે 4x - 3નું એટલે એ શું થશે તો 4 થશે -1નું એટલે 0 ઇઝ ઇક્વલ ટુ 2 2 4 થશે એટલે કે 2/4x - 3 dy/dx છે આપણી પાસે। હવે dy/dx આપણને આપી દીધું છે કેટલું છે તો 2/3 ધેરફોર dy/dx ની નીચે આપણે લખશું જે ઢાળ આપ્યો છે તે લખી દઈએ તો 2/3 2/4x - 3 2 2 કેન્સલ થઈ જશે અને ક્રોસ મલ્ટીપ્લિકેશન કરીએ √4x - 3 3 થશે સ્ક્વેર લઈએ બંને બાજુ તો 4x - 3 9 therefore 4x = 9 + 3 એટલે 12 થશે x = 12/4 એટલે 3 થશે તો x આપણી પાસે 3 આવી ગયા હવે આ જે x આપણને 3 મળ્યા તે આપણે આ સમીકરણમાં મૂકી દઈએ therefore y = અને એક નંબર આપી દો y = √4x x = 3 છે -3 - 1 = 12 - 4 3 12 થશે એટલે 12 - 3 9 -1 √9 એટલે કે 3 - 1 = 2 તો આપણને સ્પર્શ બિંદુ શોધવા કીધું છે તો સ્પર્શ બિંદુ આપણને x શું મળ્યું તો 3 અને y શું મળ્યું તો 2 માટે સ્પર્શ બિંદુ x0 y0 લખો તો પણ વાંધો નહીં ડાયરેક્ટ લખી દઉં પણ વાંધો નહીં સ્પર્શ બિંદુ 3 2 મળે છે। આગળ આપણને ઉદાહરણ નંબર 16 માં એવું કીધું છે કે વક્ર y + 2/x - 3 = 0 ને 2 ઢાળવાળા તમામ સ્પર્શકોના સમીકરણ શોધવાના છે સમીકરણ શોધો એવું કીધું છે તો એ સમીકરણો શોધવા માટે આપણને આપણી પાસે ઢાળ છે પણ શું નથી તો બિંદુઓ નથી તો તે પહેલાં આપણે બિંદુઓ શોધવા પડે વક્રના સમીકરણ પરથી અને ઢાળ પરથી આપણે બિંદુઓ શોધીશું અને ત્યારબાદ સમીકરણ શોધીએ તો આપણી પાસે વક્ર છે તો y + 2/x - 3 = 0 તો એના પરથી સૌપ્રથમ આપણે ઢાળ શોધીએ તો x ની સાપેક્ષે આનું ડેરિવેશન લઈએ તો dy/dx = 2 કોન્સ્ટન્ટ છે ઇક્વલ ટુ નહીં સોરી પ્લસ છે પ્લસ 2 કોન્સ્ટન્ટ છે તો આપણે ડેરિવેશન શેનું લેવાનું તો 1/x - 3 = 0 therefore dy/dx +2 અને 1/x હોય તો તેનું ડેરિવેશન શું થાય તો -1/x² થાય તે પ્રમાણે આનું કરીશું આનું થશે -1/x - 3 હોલ સ્ક્વેર પરંતુ આનું પાછું કરવું પડે મૂળ વિધેય છે પણ આનું કરતાં આપણને 1 જ મળે એટલે લખવાની જરૂર નથી = 0 therefore dy/dx = અને આપણે જમણી બાજુ લઈ જતા માઇનસ છે તે પ્લસ થઈ જશે એટલે 2 × 1 થશે એટલે 2/x - 3 હોલ સ્ક્વેર આપણને વક્રના સમીકરણ પરથી ઢાળ આટલું મળે છે પરંતુ આપણે ઢાળ આપી દીધા છે કેટલા છે તો 2 છે તો ઢાળની નીચે આપણે 2 મૂકીશું તો 2 = 2/x - 3 હોલ સ્ક્વેર 2 2 કેન્સલ થઈ જશે ક્રોસ મલ્ટીપ્લિકેશન કરીશું એટલે x - 3 હોલ સ્ક્વેર = અહીંયા આવશે 1 આવશે અને વિસ્તરણ કરીએ તો આપણને શું મળે છે x² - 6x + 9 = 1 છે therefore અહીંયા આપણે ક્રોસ મલ્ટીપ્લિકેશન કર્યું x - 3 છે આગળ જોતા જઈએ તો x - 3 હોલ સ્ક્વેર = 1 મળે છે આપણને તો અહીં જોઈએ x² - 6x + 9 છે આ 1 ને આપણે લેફ્ટ હેન્ડ સાઈડ પર લાવીએ તો x² - 6x + 8 = 0 હવે 8ના એવા અવયવ પાડવાના આપણે કે સરવાળો કરતા 6 હોવું જોઈએ તો આપણને ખબર છે 4 × 8 થાય અને બંનેને નિશાની આપણે માઇનસની જ આપીશું કારણ કે સરવાળો કરવાનો છે અને પછી એની નિશાની માઇનસમાં છે એટલે x - 4 x - 2 = 0 therefore x = 4 અને x = 2 મળે છે હવે એ વારાફરતી આપણે એક વખત x = 4 આમાં મૂકીશું અને y મેળવીશું અને એકવાર 2 મૂકીને આમાં y મેળવીશું એટલે x = 4 લેતા અને આપણે એક નંબર આપી દઈએ લેતા 1 પ્રમાણે y શું થશે તો y + 2/x ની જગ્યાએ શું મૂકવાનું તો 4 4 - 3 = 0
therefore y plus 2/4 minus 3 એટલે 1 થશે, એટલે કે 2/1 થશે, અને આ 2 ને આપણે જમણી સાઈડ લઈ જશે તો -2 મળશે. તે જ પ્રમાણે x ઇઝ ઇક્વલ ટુ આપણે 2 લઈએ, 2 લેતા 1 પ્રમાણે y plus 2/1, સોરી x બરાબર 2 લેવાનું છે, તો 2 minus 3 is equal to 0, therefore y plus 2 minus 3 એટલે અહીંયા માઇનસ આવશે, એટલે 2/-1 તો -2 થશે, -2 ની જમણી સાઈડ લઈ જાય એટલે આપણને 2 મળશે. માટે સ્પર્શ બિંદુઓ આપણને બે સ્પર્શ બિંદુઓ મળે છે. કયા કયા? તો જ્યારે આપણે 4 લીધો ત્યારે આપણને y બરાબર -2 મળે છે, અને x બરાબર જ્યારે તમે 2 લો છો ત્યારે y બરાબર 2. એટલે આપણને બે સ્પર્શ બિંદુઓ મળે છે, એટલે સ્પર્શકનું સમીકરણ પણ આપણને બે મળશે. અને સ્પર્શકનું સમીકરણનું સૂત્ર છે y minus y0 is equal to m into x minus x0. પ્રમાણે આપણે આગળ વધીશું. સ્પર્શકનું સમીકરણ છે y minus y0 is equal to m into x minus x0, m એટલે કે dy/dx. બરાબર, તો y માઇનસ આપણે પહેલું બિંદુ લઈએ, y0 શું છે આપણી પાસે, તો -2 એટલે કે +2 થશે, ઇઝ ઇક્વલ ટુ ઢાળ શું છે, તો આપણને ઢાળ આપ્યું છે m x minus x0 શું છે, તો 4. therefore y plus 2 is equal to 5x minus 8. therefore હવે આને આપણે જમણી બાજુ લઈ જઈએ, 5x minus y -8 છે, અને આપણે જમણી સાઈડ લઈ જઈશું એટલે -2 થશે, એટલે -10 is equal to 0. અથવા તો આપણે 5x minus y is equal to 10 પણ લખી શકીએ. એ જ પ્રમાણે આપણે 2 સ્પર્શ બિંદુ અને બે ધારવાળી રેખાના સ્પર્શકનું સમીકરણ શોધીએ. સમીકરણ શું થશે, તો y minus y0 શું છે, તો 2 છે, m બરાબર 2 છે, x minus x0 શું છે, તો એ પણ 2 છે, એટલે y minus 2 is equal to 5x minus 4, અને જમણી બાજુ લઈ જઈએ, 5x minus y minus 4 છે, અને શું થશે, +2 is equal to 0. therefore 5x minus y -2 થશે, એ જમણી બાજુ લઈ જઈએ તો 2 મળશે. એટલે આ પ્રમાણે આપણને બીજું સમીકરણ પણ મળી જાય છે. ઉદાહરણ 17, વક્ર x²/4 plus y²/25 is equal to 1 પરના જે બિંદુઓ આગળના સ્પર્શકો x અક્ષને સમાંતર હોય, y અક્ષને સમાંતર હોય તો તે બિંદુઓ શોધો એવું કીધું છે. તો આપણે જોઈએ, વક્ર આપણી પાસે છે x²/4 plus y²/25 is equal to 1. એના પરથી આપણે x અક્ષને સમાંતર હોય અને y અક્ષને સમાંતર હોય તો તે બિંદુઓ શોધવાના છે. સૌપ્રથમ એનું વક્ર પરથી આપણે ઢાળ શોધી કાઢવું પડે, તો આપણે શોધી કાઢીએ. 1/4 કોન્સ્ટન્ટ છે x² નું એક્સિસ સાપેક્ષે ડેરિવેશન રહેશે, એટલે twice x plus 1/25 twice y into dy/dx. એક્સિસ સાપેક્ષે લેવા છે અને જમણી બાજુ શું આવશે, તો 0. therefore 2 to the 4 એટલે કે x/2 plus twice y/25 dy/dx is equal to 0. હવે આપણે dy/dx ને કરતા બનાવીશું, એટલે કે twice y/25 dy/dx is equal, અને રાઈટ હેન્ડ સાઈડમાં લઈ જશું એટલે -x/2 થશે. therefore dy/dx is equal to -x/2 તો છે, અહીં ગુણાશે એટલે આ થશે 25/5 is equal to, ને સિમ્પલ અને વધુ સરળતાથી લખવું હોય તો આને ગુણી દે -25x dy/dx આપણને અહીં અહીંયા 2y છે એટલે અહીં 2 આવશે, એટલે કે અહીં 4 થશે, તો -25x/4y મળે છે. હવે એવું કીધું છે કે સ્પર્શક x અક્ષને સમાંતર હોય, અને જો સ્પર્શક x અક્ષને સમાંતર હોય તો સ્પર્શકનો ઢાળ dy/dx બરાબર આપણને 0 મળે છે, એટલે કે
આપણે અહીં dy/dx બરાબર 0 લઈએ એટલે કે આપણી પાસે ઢાળ શું છે તો 25x 4y = 0 લેતા y એ 0 લઈએ એ શક્ય નથી એટલે કે આપણે x બરાબર 0 લેવું પડે એટલે x બરાબર 0 મળે એટલે y છેદમાં છે અને છેદ એ 0 થાય એ શક્ય નથી એટલે કે આપણે ઢાળ બરાબર જો 0 લઈએ x બરાબર આપણને 0 મળે y બરાબર 0 મળે એ શક્ય નથી x બરાબર 0 મળે હવે આ જે x બરાબર 0 મળે છે તે આપણે આ સમીકરણમાં વક્રના સમીકરણમાં જો મૂકી દઈએ તો અહીં આપણને y² / 25 = 1 મળે છે therefore y² = 25 અને therefore y ± 5 માટે આપણને સ્પર્શ બિંદુઓ મળશે x બરાબર 0 લો તો તમને y અને x બરાબર 0 લેશો ત્યારે તમને -y મળે તો આ પ્રમાણે આપણે જ્યારે સ્પર્શક x અક્ષને સમાંતર હોય ત્યારે સ્પર્શકનો ઢાળ પરથી આપણે આ પ્રમાણે સ્પર્શ બિંદુઓ શોધી શકીએ છીએ સેકન્ડ લઈશું કે y અક્ષને સમાંતર હોય હવે જો સ્પર્શક y અક્ષને સમાંતર હોય તો તેનો અભિલંબનો ઢાળ 0 થાય અને જો અભિલંબનો ઢાળ 0 મળે એટલે કે અભિલંબનો ઢાળ કેવી રીતના શોધતા છે આપણે તો -1/dy/dx એટલે આને જો મારે લખવું હોય તો dy/dx dx/dy એ આપણને 0 મળવું જોઈએ તો આપણી પાસે dx/dy શું છે dy/dx શું હતું તો -25x/4y માટે dx/dy = -4y/25x therefore આ આપણને dx/dy 0 મળશે -4y/25x = 0 અહીં તમે જોઈ શકો કે x 0 નહીં મળે આ બરાબર જો 0 હોય તો કાં તો y 0 હોય કાં તો x 0 હોય પરંતુ x 0 નહીં હોઈ શકે કારણ કે છેદમાં છે અને છેદમાં જો 0 મળી જાય તો મેથેમેટિકલી આ જે છે તે અવ્યાખ્યાયિત થઈ જાય એટલે therefore y બરાબર એટલે આ 0 હોય તો y બરાબર 0 મળે હવે આ y બરાબર જે 0 મળતા છે તે આપણે વક્રના સમીકરણમાં મૂકી દઈશું તો x² બરાબર આપણને 4 મળશે માટે x બરાબર આપણને ±2 મળશે માટે સ્પર્શ બિંદુઓ x બરાબર 2 લો તો 0 મળે અને x બરાબર -2 લેશો તો આપણને 0 મળશે આ પ્રમાણે આપણે સ્પર્શ બિંદુઓ શોધી શકીએ ઉદાહરણ નંબર 18 વક્ર y = x - 7/x - 2 × x - 3 એ x અક્ષને જે બિંદુએ છેદે તે બિંદુ આગળ સ્પર્શકનું સમીકરણ શોધવાનું છે સ્પર્શકનું સમીકરણ શોધવાનું એટલે આપણને સ્પર્શ બિંદુ અને ઢાળની જરૂર પડશે તો સૌપ્રથમ આપણે સ્પર્શ બિંદુની વાત કરીએ તો જે તમારો સ્પર્શક છે અહીં કીધું છે કે વક્ર જે છે એ x અક્ષને જે બિંદુએ છેદે તે બિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ શોધો એટલે કે જે સ્પર્શક છે તે x અક્ષને છેદે છે હવે x અક્ષને જ્યારે છેદે છે ત્યારે એનો y આમ શું મળશે કોઈપણ રેખા કોઈપણ સ્પર્શક જ્યારે x અક્ષને છેદશે ત્યારે એનો y આમ શું હશે તો 0 હશે તો અહીં આપણે લખી દઈએ કે વક્ર x અક્ષને છેદતું હોવાથી y = 0 લેતા y આપણે 0 લઈએ કેમ કે x અક્ષને છેદે છે એટલે y આમ એનો 0 મળે તો 0 લેતા આપણે વક્રના સમીકરણ પ્રમાણે y = 0 લેતા વક્ર પરથી આમાં જ્યાં તમને y દેખાય ત્યાં 0 કે 0 = x - 7/x - 2 × x - 3 અને આપણે સિમ્પલ સ્વરૂપ આપીએ તો આ લેફ્ટ હેન્ડ સાઈડમાં જશે 0 થઈ જશે એટલે x = આપણને 7 મળશે માટે સ્પર્શ બિંદુ આપણને મળી ગયું સ્પર્શ બિંદુ 7 0 મળે છે પછી આપણે આ જે વક્ર છે તેના પરથી આપણે એનું સમીકરણ શોધીએ તો એનું x ની સાપેક્ષે આપણે ડેરિવેશન લેવું પડે તો dy/dx
વક્ર પરથી આપણે ઢાળ શોધીએ તો dy/dx શોધીએ એટલે કે x ની સાપેક્ષે ડેરિવેશન લઈએ તો અહીંયા ભાગાકારનો નિયમ લગાડીશું x - 2 x - 3 એમનું એમ રહેશે ડેરિવેશન ઓફ x - 7 એટલે એ 1 થશે માઇનસ x - 7 એમનું એમ રહેશે અને ડેરિવેશન ઓફ x - 2 into x - 3 upon છેદનો સ્ક્વેર થશે એટલે કે x - 2 x - 3 હોલ સ્ક્વેર અથવા તો બંનેનો સ્ક્વેર આવી રીતના તમે લખી શકો. Therefore dy/dx is equal to આનો ગુણાકાર કરી નાખીએ તો x² minus 5x plus 6 minus x minus 7 અને આપણે ગુણાકારનો નિયમ લગાડીએ ડેરિવેશનનો એટલે x - 2 એમનું એમ રાખીને આનું વિકલન કરશું એટલે 1 મળશે પ્લસ x - 3 એમનું એમ રાખીને આનું વિકલન કરીશું એટલે એ 1 મળશે અપોન છેદનો સ્ક્વેર એટલે કે x - 2 હોલ સ્ક્વેર x - 3 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અને સિમ્પલ સ્વરૂપ આપી દઈએ તો x² minus 5x plus 6 minus x plus 7 ગુણાકારમાં છે એટલે આપણે એમ નહીં લખી શકીશું x - 7 અને આપણે સિમ્પલ સ્વરૂપ આપી દઈએ સરવાળા સ્વરૂપમાં છે એટલે કે 2x minus 5 થશે upon x - 2 whole square x minus 3 whole square is equal to x² minus 5x plus 6 minus અને આપણે ગુણી કાઢીએ તો x ને બંને સાથે ગુણીશું એટલે 2x² minus 5x minus 14x plus 35 upon x minus 2 whole square into x minus 3 whole square અને આ જે બ્રેકેટ છે પહેલાંથી જ તમે એનો ગુણાકાર કરી નાખો તો વધારે સરળ રહેશે એટલે આપણે પહેલાં જ ગુણાકાર કરી નાખવાનો અને પછી સિમ્પલ સ્વરૂપ આપવાનું તો આપણને dy/dx અને આપણે બિંદુ કયા લેવાનું છે 7 0 ને 7 0 લેતા આપણને એ x બરાબર જો આપણે 7 મૂકી દઈશું અને એનો સિમ્પલ સ્વરૂપ આપશું તો એ આપણને 1/20 મળશે. આટલું બધું નહીં કરતા તમે સ્ટાર્ટિંગથી ડેરિવેશન કરો આ તમારું ડેરિવેશન પૂરું થઈ જાય અને સિમ્પલ સ્વરૂપ ગુણાકાર એવું કંઈ કરવાની જરૂર નથી ડાયરેક્ટ તમે એક્સની જગ્યાએ 7 મૂકી દેશો એટલે 1/20 તમને મળી જાય. હવે આપણી પાસે ઢાળ પણ છે અને બિંદુઓ પણ છે એટલે આપણે જે સ્પર્શક છે તેનું સમીકરણ શોધી શકીએ. આપણી પાસે ઢાળ કેટલો હતો તો 1/20 ઢાળ વાળી અને બિંદુઓ કયા હતા તો 7 0 માંથી પસાર થતી સ્પર્શકનું સમીકરણ y minus y0 is equal to m into x minus x0 તમારે આપી દઈએ તો y minus y0 0 છે ઢાળ કેટલો છે તો 1/20 મળે છે x minus x0 એટલે 7 therefore cross multiplication કરશું 20y is equal to x minus 7 therefore x minus 20y minus 7 is equal to 0 આ પ્રમાણે આપણે સ્પર્શકનું સમીકરણ શોધી શકીએ. ઉદાહરણ નંબર 19 જોઈએ એમાં કીધું છે કે વક્ર x⁵2/3 y⁵2/3 plus y⁵2/3 is equal to 2 ના બિંદુ 1 1 આગળના સ્પર્શક તથા અભિલંબના સમીકરણ શોધો. સ્પર્શક અને અભિલંબના સમીકરણ શોધવાનું છે. આપણી પાસે બિંદુ છે તો શું નથી સમીકરણ સ્પર્શક નથી તો સ્પર્શકનો ઢાળ શોધી કાઢીએ એટલે આપણી પાસે ઢાળ નથી તો ઢાળ સૌપ્રથમ આપણે વક્ર પરથી શોધી કાઢીશું અને ત્યાર પછી આપણે સ્પર્શક અને અભિલંબના સમીકરણ શોધીશું. વક્ર x⁵2/3 plus y⁵2/3 is equal to 2 છે એનું x ની સાપેક્ષે વિકલન કરીએ એટલે 2/3 x⁵2/3 -1 plus y2/3 y⁵2/3 -1 dy/dx આપણે x ની સાપેક્ષે વિકલન કરતા છે is equal to 0. therefore 2/3 y⁵2/3 -1 છે એટલે કે લસા લઈએ તો અહીંયા 3 હશે એટલે -1/3 થશે y⁻⁻1/3 dy/dx is equal to અને રાઈટ હેન્ડ સાઈડમાં લઈ જઈશું
એટલે -2/3 x રેઝ ટુ -1/3. therefore 2/3 2/3 કેન્સલ આઉટ થશે અને dy/dx ઇઝ ઇક્વલ ટુ x રેઝ ટુ માઇનસ છે નહીં -x રેઝ ટુ -1/3 અને આ છેદમાં જશે રાઈટ હેન્ડ સાઈડમાં જઈને y રેઝ ટુ -1/3 એટલે કે y રેઝ ટુ 1/3 અપોન x રેઝ ટુ 1/3 આપણે આવી રીતના લખી શકીએ. તો dy/dx આપણી પાસે મળે છે -y રેઝ ટુ 1/3 અને અપોન x રેઝ ટુ 1/3 મળે છે. તો આપણી પાસે ઢાળ પણ મળી ગયા અને એ ઢાળ કયા બિંદુ આગળ આપણે શોધવાનો છે? તો 1 1 બિંદુ આગળ. તો 1 1 બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ કેટલો મળશે તે જોઈએ. તો જ્યાં x છે ત્યાં 1 મૂકીશું અને y છે ત્યાં 1 મૂકીશું એટલે -1/1/3 અપોન 1/1/3 એટલે આ થશે -1. હવે -1 ઢાળવાળા અને 1 1 માંથી પસાર થતા સ્પર્શકનું સમીકરણ શોધીએ જે કે આપણને શોધવા કીધું છે. તો y - y0 એટલે y - y0 કેટલા આવશે? તો 1 ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે ઢાળ કેટલો છે? -1 x માઇનસ એટલે કે x માઇનસ x0 તો 1. therefore y - 1 ઇઝ ઇક્વલ ટુ -x પ્લસ 1. therefore x પ્લસ y અને આપણે લેફ્ટ સાઈડમાં લાવીશું તો -1 થશે એટલે -2 ઇઝ ઇક્વલ ટુ 0. આ પ્રમાણે આપણે સ્પર્શકનું ઢાળ શોધી શકીએ. અને જો અભિલંબનું ઢાળ શોધવું હોય તો અભિલંબનું સમીકરણ શોધવું હોય તો અભિલંબનો ઢાળ શોધવા પડે. તો અભિલંબનો ઢાળ શું આવે? તો અભિલંબનો ઢાળ શું આવશે? તો -1/f'(x0) એટલે કે dy/dx લખો કે f'(x0) લખો વાંધો નહીં એટલે કે -1 જે સ્પર્શકનો ઢાળ હોય તે લખી દેવાનો. -1 એટલે તમને +1 મળશે એટલે કે 1 ઢાળવાળા અને 1 1 બિંદુમાંથી પસાર થતા અભિલંબનું સમીકરણ y - y0 1 છે. ઢાળ કેટલો મળ્યો? 1 x - x0 એ પણ 1 છે એટલે આપણને સમીકરણ શું મળશે? y - 1 x - 1 એટલે કે x - y ઇઝ ઇક્વલ ટુ 0. આ પ્રમાણે આપણે અભિલંબનું સમીકરણ શોધી શકીએ. સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 8 જોઈએ. તેમાં કીધું છે કે વક્ર y ઇઝ ઇક્વલ ટુ x - 2 હોલ સ્ક્વેરનો એક સ્પર્શક વક્ર પરના બિંદુઓ 2 0 અને 4 કોને જોડતી જીવાને સમાંતર હોય તો સ્પર્શકનું સ્પર્શ બિંદુ શોધો એવું કીધું છે. તો આપણે સ્પર્શ બિંદુ શોધવાનું છે. અહીં y ઇઝ ઇક્વલ ટુ આપણને x - 2 હોલ સ્ક્વેર આપ્યો છે ને એક સ્પર્શ વક્ર પરના બે બિંદુઓ આ જે બે બિંદુઓ છે તેની જોડતી રેખાને જોડતી જીવાને સમાંતર હોય એટલે કે આ બે બિંદુઓ છે એનાથી જે જીવા બને છે એ જીવાને આ જે સ્પર્શક છે તે સમાંતર છે એટલે આ જે બનતી જીવા છે તેનો જે ઢાળ હશે તેટલો જ ઢાળ આ સ્પર્શકનો ઢાળ હશે. એટલે સૌપ્રથમ આપણે આ સ્પર્શક પરથી એટલે આ બિંદુઓ પરથી આપણે ઢાળ શોધીશું અને એ ઢાળને આ ઢાળ સાથે સરખાવીશું એટલે આપણને બિંદુઓ મળશે. આગળ જોઈએ કેવી રીતના થાય છે. તો y ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે x - 2 હોલ સ્ક્વેર છે તો એના પરથી આપણે ઢાળ શોધીએ તો dy/dx x ની સાપેક્ષે ડેરિવેશન લઈએ તો 2x - 2 રેઝ ટુ 2 - 1 અને આનું પાછું વિકલન 2 - 1 એટલે 1 જ થશે. આનું વિકલન કરશો તો 1 થશે એટલે આપણી પાસે આ આવી ગયું. હવે બે બિંદુઓ છે વક્ર પરના બે બિંદુઓને જોડતી જીવાને સમાંતર એવું કીધું છે અને આ બિંદુઓ પરથી એટલે કે 2 0 અને 4 4 નો ઢાળ કેવી રીતના આપણે શોધી શકીએ તો આપણને ખબર છે કે બે બિંદુઓ x1 x2 x1 y1 x2 y2 હોય તો એનો ઢાળ શોધવાનો હોય તો આપણને ખબર છે y2 - y1 અપન x2 - x1. તો આના પરથી આનો ઢાળ શોધીએ. ઢાળ dy/dx બરાબર શું થશે તો y2 એટલે 4 - y1 એટલે 0 x2 એટલે 4 - 2 એટલે કે
4/2 એટલે 2. આપણને ઢાળ કેટલો મળે છે? આ બિંદુઓ પરથી 2 મળે છે. હવે શું કીધું કે એ જે બિંદુઓને જોડતી જીવાને સમાંતર હોય એટલે કે જે સ્પર્શક છે એ જીવાને સમાંતર છે. સમાંતર હોવાથી શું થશે? તો વક્રનો ઢાળ લખશું નહીં, સ્પર્શક એ જીવાને સમાંતર હોવાથી આ જે dy/dx છે તે કેટલું હશે? 2 જ હશે. કેમ? કેમ કે આ જે જીવાને જે સ્પર્શક આપણે શોધવાના છે તે સમાંતર છે. અને આ શું છે? એ વક્ર છે. એટલે કે અહીં આપણી પાસે 2 છે જ, એટલે આપણે 2 મૂકી દઈએ. તો 2 = 2x - 2. therefore 2 કેન્સલ થઈને x - 2 = 0 થશે. therefore x = 2 મળે. હવે આ x = 2 આપણે આમાં મૂકી દઈએ, 1 માં મૂકી દઈએ. તો y = 2 - 2 હોલ સ્ક્વેર. therefore y = 0 મળે છે. એટલે આપણે કહી શકીએ કે બિંદુ કયા મળે છે? આપણને 2 0 મળી જાય છે. 2 કેન્સલ થઈ જશે એટલે સોરી એમ નહીં કેન્સલ થશે. 2 = 2x - 2 એટલે કે 2/2 x - 2 થશે. therefore x - 2 = 1 થશે. therefore x = 3 થશે. હવે x = 3 આપણે 1 માં મૂકીએ તો 1 પ્રમાણે શું થશે? તો y = 3 - 2 એટલે કે 1/2. therefore y = 1. આપણને જે બિંદુ આપણે સ્પર્શ બિંદુ શોધવાનું છે તે કેટલું મળી ગયું? માટે 3 1 x = 3 તો y = 1 એ સ્પર્શ બિંદુ મળે. તો આ પ્રમાણે આપણે સ્પર્શ બિંદુ શોધી શકીએ. આગળ 9 એક્ઝામ્પલ જોઈએ. y = x³ - 11x + 5 ના કોઈ પણ બિંદુ આગળનો સ્પર્શક. y = x - 11 હોય તો વક્ર પરનો તે બિંદુ શોધો એવું કીધું છે. y = x³ - 11x + 5 છે. તો તેના પરથી આપણે સૌપ્રથમ ઢાળ શોધી કાઢીએ એનું. તો dy/dx = 3x² - 11 + 5 કોન્સ્ટન્ટ છે એટલે 0 થઈ જશે. અને આપણને સ્પર્શક આપ્યું છે, સ્પર્શકનું સમીકરણ આપ્યું છે કે આ જે વક્ર છે તે કોઈ બિંદુ આગળ એનો સ્પર્શક આ છે. એટલે સ્પર્શક y = x - 11 છે અને એના પરથી આપણે ઢાળ શોધીએ તો dy/dx = 1 થશે. તો આ જે વક્ર છે એ આનું સ્પર્શકનું સમીકરણ આ છે. એટલે કે આનું જે ઢાળ થશે તે જ આનું ઢાળ થશે. એટલે કે આ જે dy/dx છે તેમાં આપણે 1 મૂકી દઈએ અને આપણે 1 લખીએ તો 1 પ્રમાણે 1 = 3x² - 11 therefore 3x² = 12. therefore x² = 12/3 એટલે કે 4 થશે. therefore x = ± 2 થશે. અને x = 2 લેતા વક્રના સમીકરણમાં આપણે મૂકીએ તો y = 2³ એટલે 8 - 11 × 2 એટલે કે 22 + 5 થશે. તો આ 30 - 22 એટલે કે આ કેટલું થઈ જશે? 22 માઇનસ આપણે 13 કરવાના એટલે 9 થઈ જશે. એટલે x = 2 લઈશું ત્યારે y = 9 મળશે. અને x = -2 લેતા y = -2³ એટલે -8 માઇનસ પ્લસ થશે 22 + 5 એટલે કે આ કેટલું થશે? -8 + 27 એટલે આ કેટલું થઈ જશે? 19 + 19 થશે. એટલે કે આપણને વક્ર પરના બિંદુઓ કયા મળે છે? તો એક આપણે જોઈશું તો 2 9 અને -2 19 મળે છે વક્ર પરના બિંદુઓ.